જામનગરમાં મેગા ડિમોલિશન જે પ્રમાણે હાથ ધરવામાં આવી રહ્યું છે અને સમગ્ર મામલો જે પ્રમાણે વણસી રહ્યો છે, જે પ્રમાણે ત્યાંના સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે અને જામનગરના સાંસદ પણ ખાબકી ગયા છે, તેઓની હાલત કેવી છે, ત્યાંની પરિસ્થિતિ શું છે, સમગ્ર ઘટના પર ચિતાર આપશો। જી, જામનગરમાં 7 રસ્તાથી લઈ અને ગુરુદ્વારા સુધી જે જલારામનગર તરીકે ઓળખાતો વિસ્તાર છે, તેના 238 મકાનોને હાઈકોર્ટના આદેશ બાદ હટાવવા માટે આજે જ્યારે સવારે કોર્પોરેશનનું તંત્ર પોલીસ બંદોબસ્ત સાથે પહોંચ્યું ત્યારે સ્થાનિક લોકોએ આ કામગીરીનો ભારે વિરોધ કર્યો હતો અને પોલીસ અને તંત્રની સમજાવટ બાદ એક પછી એક મકાનમાંથી સામગ્રી બહાર કાઢવામાં આવી રહી હતી। તે દરમિયાન અમુક લોકો સાંસદ પૂનમબેન માડમની ઓફિસે પહોંચી ગયા હતા અને તેમની રજૂઆતના પગલે સાંસદ પૂનમબેન માડમ સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને તંત્રને 2 દિવસની મુદત આપવાની એક વાત કરી રહ્યા હતા। તે દરમિયાન જ સાંસદ જે જગ્યાએ ઉભા હતા ત્યાં એક પાણી નિકાલની એક મોટી કેનાલ પસાર થઈ રહી છે, તેની ઉપર એક હંગામી સ્ટ્રક્ચર ઉભું કરવામાં આવ્યું હતું। આ સ્ટ્રક્ચર અચાનક જ ધસી પડતા સાંસદ સીધા જ 9 ફૂટ ઊંડી કેનાલમાં ખાબક્યા હતા અને તેમને હેડ ઇન્જરી થઈ છે અને લોહી લુહાણ હાલતમાં લોકોએ તેમને બહાર કાઢ્યા અને હાલ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે જે જગ્યાએ આ જલારામનગર ઝુંપડપટ્ટી છે તેની બરોબર આગળથી કોર્પોરેશનના વરસાદી પાણી નિકાલની એક મસ્ત મોટી કેનાલ પસાર થઈ રહી છે અને કેનાલ ઉપર લોકોએ હંગામી આવરણ ઉભું કરીને તેની પાછળ રહેણાંક વિસ્તાર બનાવી લીધો છે, જેના હિસાબે આ કેનાલ પસાર થઈને જ જવું પડે છે અને હાલ ડિમોલિશન જ્યાં ચાલી રહ્યું છે તે જગ્યાએ સાંસદ ખુદ રજૂઆત કરવા આવ્યા હતા અને લોકોના ટોળે ભેગા થઈ ગયા હતા। એ દરમિયાન જ આ એક દુર્ઘટના બની છે અને સાંસદને સારી એવી ઈજાઓ થઈ છે અને ખાસ કરીને હેડ ઇન્જરી થઈ છે અને લોહી લુહાણ હાલતમાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તે દરમિયાન પણ તંત્ર દ્વારા આ કામગીરી ચાલુ રાખવામાં આવી છે। આ જગ્યા એ 40 વર્ષથી સ્થાનિક લોકોનો એક કબજો છે અને હાઈકોર્ટમાં 22 વર્ષ જંગ ચાલ્યા પછી સ્થાનિક લોકોનો પરાજય થયો હતો અને તંત્રએ તેમને વૈકલ્પિક જગ્યાની ફાળવણી કરી દીધા પછી 2 મે સુધી આ જગ્યા ખાલી કરવા આખરી નોટિસ પણ બજવણી કરી દીધી હતી। તેમ છતાંય લોકોએ દબાણો ખાલી નહીં કરતા આજે તંત્ર દ્વારા આ કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેનો સ્થાનિકો દ્વારા ભારે વિરોધ થયો હતો અને તે વિરોધને જોઈને જામનગરના સાંસદ પૂનમબેન માડમ પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા, જોકે તેમણે ખુદે આ એક હાદસાનો ભોગ બનવું પડ્યું હતું અને હાલ લોકોમાં આ એક આક્રોશ પ્રવર્તી રહ્યો છે। તેમ છતાં જોકે મકાન અને દબાણ ખાલી કરવાની કામગીરી હાલ ચાલી રહી છે। ઇકબાલ, જે પ્રમાણે આપે જણાવ્યું કે તેઓને એક વૈકલ્પિક વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે અને સમગ્ર કામગીરી એક જે કાયદાકીય રીતે થઈ રહી છે કોર્પોરેશનના હસ્તક, તો પછી શા માટે સાંસદ પૂનમબેન માડમ ત્યાં પહોંચ્યા હતા અને શું તેઓ રજૂઆત કરી રહ્યા હતા? જી, આ જે સ્થળે આ દબાણ હટાવવાનો મામલો છે ત્યાં સ્થાનિકો અંદાજે 40 વર્ષથી વસવાટ કરી રહ્યા છે અને 22 થી 23 વર્ષના કાનૂની જંગ બાદ કોર્પોરેશનની જીત થઈ છે। ત્યારબાદ હાઈકોર્ટે એક એવું આશ્વાસન માંગ્યું હતું કે જે લોકોનું પણ દબાણ ખાલી કરવામાં આવે છે તેમને એક વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે। તેમના અનુસંધાને કોર્પોરેશને આ 237 કબજેદારોને જે મુખ્યમંત્રી આવાસ યોજનાના જે ફ્લેટ બન્યા છે તેમની ફાળવણી પણ કરી આપી હતી, જોકે સ્થાનિક લોકો ત્યાં તૈયાર નથી અને તેમને આ જ જગ્યા પોતાના નામે કરી આપવા અને બદલામાં જે કોઈ નિયમિત ચાર્જ ભરવાનો થતો હોય તે ભરવાની તૈયારી રાખવી હતી, જેના હિસાબે તંત્ર પણ અસમંજસમાં હતું। આ દરમિયાન તંત્રે દબાણ હટાવવાનો નિર્ણય લીધો હતો અને આ દબાણ હટાવવાની કામગીરી શરૂ થતા જ લોકોમાં જે આક્રોશ ફાટી નીકળ્યો હતો, જેના પગલે સાંસદ સ્થળ ઉપર આવ્યા હતા અને તંત્રને સમજાવટ કરી રહ્યા હતા કે દબાણકર્તાઓને વધુ 2 દિવસની મુદત આપવામાં આવે, જેથી તેઓ લોકો પોતાની સામગ્રી અને ઘરવખરી છે અહીંથી શિફ્ટ કરી શકે, એ માટે 2 દિવસનો તેમને સમય આપવામાં આવે, એ પ્રકારની સમજાવટ કરવા માટે સાંસદ જયારે આવ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી।